કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8 નો વિષય વિજ્ઞાન એનું પ્રકરણ 11 બળ અને દબાણ વિશે આપણે ભાગ 1 ની અંદર જોયું. અહીંયા ભાગ 2 ની અંદર આપણે શું શીખવાના છીએ? તો બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે, પદાર્થનો આકાર બદલી શકે અને સંપર્ક બળ સુધીનો અભ્યાસ આપણે ભાગ 2 ની અંદર કરવાના છીએ. તો લઈ લો પાઠ્યપુસ્તક હાથમાં, નોટબુક, પેન્સિલ. તમને ક્લાસમાં ચાવેલા પ્રશ્ન એ તમારું હોમવર્ક રહેશે, તમને એ સારી રીતે જાણો છો. તો શરૂઆત કરીએ આપણું પ્રકરણ 11 બળ અને દબાણ, જેમાંથી નીકળતા પ્રશ્નો હું વાંચી જાઉં છું, જે તમે એના જવાબ મેળવવા માટે પ્રયત્ન કરશો. તો પહેલો પ્રશ્ન છે, બળ લગાડવાથી પદાર્થમાં શો ફેરફાર કરી શકાય? બીજો પ્રશ્ન છે, પદાર્થની ગતિની અવસ્થા ક્યારે બદલાય છે? અને પ્રશ્ન ત્રીજો છે, સંપર્ક બળ કે સ્નાયુ બળ કોને કહે છે? વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ આપણા પ્રકરણ 11 ધોરણ 8 વિષય વિજ્ઞાન. પાઠ્યપુસ્તક લઈ લેશો હાથમાં. અહીં આપણે પાઠ્યપુસ્તકના પાના નંબર હું તમને કહું છું. પાઠ્યપુસ્તકના પાના નંબર 131 પર આવો, જ્યાં બળ પદાર્થની ગતિની અવસ્થા બદલી શકે ત્યાંથી આપણે એની શરૂઆત કરીએ. જ્યારે પદાર્થ પર બળ લાગે છે ત્યારે શું થાય છે? ચાલો આપણે એ પ્રવૃત્તિ દ્વારા સમજીએ. તો આપણે એક્ટિવિટીઝ જોઈશું. એક પ્રવૃત્તિ દ્વારા એ આપણે એનો જવાબ મેળવવા પ્રયત્ન કરીએ. તો એક રબરનો દડો લઈશું અને તેને એપલ કે કોન્ક્રીટના ભોંયતળિયે જેવી સમતલ સપાટી, ટૂંકમાં લીસી સપાટી ન હોય તેવી સમતલ સપાટી પર ધીમેથી ધક્કો મારીએ. શું દડો આ ગતિની શરૂઆત કરે છે? દડો હજુ ગતિમાં હોય ત્યારે ફરીથી ધક્કો મારવાથી શું તેની ઝડપમાં કોઈ ફેરફાર થાય છે અને શું તે ગતિ વધે છે કે ઘટે? એ જવાબ મેળવવા પ્રયત્ન કરીએ. પછી તમારી હથેળીને ગતિમાન દડાની સામે રાખો. જેવો દડો હથેળીને સ્પર્શે કે તરત જ હથેળીને દૂર કરે. શું હથેળી દડા પર બળ લગાડે છે? દડાની ઝડપમાં શું ફેરફાર થાય છે? શું તે વધે છે કે ઘટે છે? જો તમે ગતિમાન દડાની સામે હથેળી રાખશો તો શું થશે? તો કે આપણે દડો વાગવાથી આપણી હથેળી લાલચોળ થઈ જાય છે, કારણ કે તમે એની ગતિમાં ફેરફાર કરી શકતા નથી. કદાચ તમને સમાન પરિસ્થિતિઓ યાદ હશે. ઉદાહરણ તરીકે ફૂટબોલની રમતમાં જ્યારે પેનલ્ટી કિક લેવામાં આવે ત્યારે ખેલાડી બોલ પર બળ લગાડે છે. બોલને ફટકારતા પહેલા બોલ સ્થિર હતો અને તેની ઝડપ શૂન્ય હતી. લગાડેલા બળને કારણે બોલ લક્ષ્ય તરફ ગતિ કરે છે. ધારો કે ગોલકીપર બોલ બચાવવા માટે કૂદકો મારે છે. આ રીતે ગોલકીપર ગતિમાન બોલ પર બળ લગાડવાનો પ્રયત્ન કરે છે. લાગુ પડેલું બળ વડે તે બોલને રોકી શકે કે ગતિની દિશા બદલી શકે. જો ગોલકીપર બોલને રોકવામાં સફળ થાય તો તેની ઝડપ ઘટીને શૂન્ય થઈ જાય છે. આગળ જઈએ. આ અવલોકનો એવું સૂચવે છે કે બળ લગાડતા પદાર્થની ગતિમાં ફેરફાર થઈ શકે છે. આપણે એ સાબિત કરવું છે કે બળ લગાડતા જે દડો છે કે કોઈ પણ પદાર્થ છે એની ઝડપમાં ફેરફાર થાય છે. તો અહીંયા આપ્યું છે કે બળ લગાડવાથી પ્રશ્ન પહેલો, પદાર્થમાં શું ફેરફાર કરી શકાય? તો તમે અહીંયા કહેશો કે એની ઝડપ ઘટાડી શકાય. શું કરી શકાય? ઝડપ ઘટાડી શકાય. જો પદાર્થની ગતિની દિશામાં બળ લગાડવામાં આવે તો તેની પદાર્થની ઝડપ વધે છે. એટલે કે પદાર્થની ગતિની દિશા ઉપર તમે જ્યારે બળ લગાડો છો ત્યારે એની ગતિ વધે છે. જો બળ ગતિની વિરુદ્ધ દિશામાં લગાડવામાં આવશે તો પરિણામે પદાર્થની ઝડપ ઘટશે. અહીં એક બાળક આપ્યું છે, એ એકબીજા સાથે રબરના ટાયર કે કોઈ રિંગને ધક્કો મારીને ઝડપથી ચાલવાની સ્પર્ધા કરતા જોયા હશે. તમે જોશો કે ટાયર પર જ્યારે લાકડી વડે ટાયરને ગોળ ફેરવે છે ત્યારે એ જે ટાયર છે એની ગતિ વધશે. પહેલી નામની વ્યક્તિ છે એ જાણવા આતુર છે કે પદાર્થ પર લાગુ પડેલું બળ માત્ર પદાર્થની ઝડપમાં ફેરફાર કરે છે. તો એના વિશેની એક આકૃતિ છે. પ્રવૃત્તિ 11.4
ચાલે સમજીએ। જો તમે કહો કે 11.3 ને જોયું તો એક દડો અને તેની સમતલ સપાટી પર મૂકી તેને ધક્કો મારીને ગતિમાં લાવ્યો। કંપાસ બોક્સમાંથી ફૂટપટ્ટી લઈ તેને ગતિમાર્ગ છે એને તમે આંકી લેશો। આમ કરવાથી તમે ગતિમાન દડા પર બળ લગાડો છો ત્યારે શું દડો ફૂટપટ્ટીની અથડાયા પછી તે દિશામાં ગતિ ચાલુ રાખશે કે તે ચાલુ નહીં રાખે, એની સાથે અથડા થઈને ગતિમાં ફેરફાર થશે, ગતિની દિશા બદલાશે। ત્યાર પછી આગળ જઈએ, ગતિમાન સાથે જુદા જુદા કોણ બનાવી અને ચોક્કસ ફૂટપટ્ટીથી અથડાયા પછી દડાની જે ગતિની દિશા બદલાય છે એને તમારે આકૃતિ દોરવાની છે। ત્યાર પછી આગળ જઈએ, ત્યાર પછી જોઈએ તો ચાલો આપણે થોડા વધુ ઉદાહરણો લઈને અભ્યાસ કરીએ। વોલીબોલની રમતમાં ખેલાડીઓ અવારનવાર ગતિમાન દડાને તેમની સાથે ખેલાડીઓ તરફ ધક્કો મારીને તેને મોકલતા જોયા હશે। ક્યારેક દડો ધક્કો મારીને કે ફટકો મારીને કોર્ટની બીજી બાજુ મોકલવામાં આવે છે। ક્રિકેટમાં પણ બેટ્સમેન બેટ વડે ફટકારને દડા પર બળ લગાડે છે। શું આ કિસ્સાઓમાં દડાની ગતિની દિશામાં કોઈ ફેરફાર થાય છે? તમે કહેશો હા, એની ગતિ છે એ ગતિમાં વધારો થાય છે અને જે રીતે ફટકો લગાડે છે એ રીતે દડો આગળ ગતિ કરશે, એક દિશામાં દડો આગળ ગતિ કરે છે। આ બધા ઉદાહરણોમાં ગતિમાન દડા પર બળ લગાડવાથી ઝડપ અને ગતિની દિશા બદલાય છે। આ એક આપણે સમજીએ। આ પ્રકારના બીજા ઉદાહરણો તમે આપી શકો તો રમતગમતમાં આપણે ઉદાહરણો પૂરા પાડી શકીએ। પદાર્થની ઝડપ કે દિશા કે બંને બદલાય ત્યારે પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે। તો બરાબર સમજીએ, પ્રશ્ન છે કે પદાર્થની ગતિની અવસ્થા ક્યારે બદલાય છે? પ્રશ્ન બીજો, તો એનો જવાબ છે કે પદાર્થની ઝડપ કે દિશા બંને જ્યારે બદલાય છે ત્યારે ગતિની અવસ્થા પણ બદલાય છે। આમ પદાર્થ પર લાગતું બળ પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરે છે। ગતિની અવસ્થા વિશે વાત કરીએ। પદાર્થની ગતિની અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વર્ણવવામાં આવે છે। સ્થિર અવસ્થાને શૂન્ય ઝડપથી અવસ્થા ગણવામાં આવે। પદાર્થ સ્થિર હોય કે ગતિમાં હોય, બંને ગતિની અવસ્થા જ કહેવાય છે। આગળ જોઈએ, શું એનો મતલબ એવો થયો કે બળ હંમેશા પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફાર કરશે? તો ચાલો એના વિશે વાત કરીએ। આપણે સામાન્ય અનુભવ છે કે ઘણી વખત બળને કારણે પદાર્થની ગતિની અવસ્થામાં બદલાતી નથી। ઉદાહરણ તરીકે એક ભારે બોક્સ તમારી તાકાત હોય એટલું બળ લગાડવા છતાં પણ ન પણ ખસે। આ જ રીતે જ્યારે તમે દીવાલને ધક્કો મારવા પ્રયત્ન કરશો ત્યારે તેના પર બળની કોઈ અસર દેખાતી નથી। તમે જોઈ શકો છો ઘન પદાર્થ જે સ્થિર છે એને આ રીતે તમે ખસેડવા પ્રયત્ન કરશો એ શક્ય નહીં બને। બીજી એક એક્ટિવિટીઝ આપી છે, કોષ્ટક છે। એ કોષ્ટકમાં તમે બળ પદાર્થનો આકાર બદલી શકે છે। ફોર્સ કેન ચેન્જ ધ શેપ ઓફ ઓબ્જેક્ટ્સ વિશેની વાત છે। તો અહીંયા જોઈએ કે પરિસ્થિતિનું વર્ણન ક્યાં, તો કે પ્લોટમાં રાખેલા લોટનો કણ, સાયકલની સીટમાં જડેલી સ્પ્રિંગ, દિવાલ પર જડેલી ખીટી કે ખીલી દ્વારા લટકાવેલા રબરનું બેટ અને બે વચ્ચે મૂકેલી પ્લાસ્ટિકની ધાતુની પટ્ટી। બળ કેવી રીતે લાગશે કે હાથ વડે નીચે તરફ તમારે બળ લગાડવું છે। સાયકલની સીટ પર બેસવાથી, ત્યાર પછી દિવાલ જે મુક્ત છેડા પર વજન લટકાવીને મુક્ત છેડાને ખેંચવાથી અને બે વચ્ચેનો એટલે કે ફૂટપટ્ટીની મધ્ય ભાગ પર વજન મૂકવા। હવે બળની દિશા કે ગતિની અવસ્થામાં ફેરફાર અને આકાર, તો કે આ પુસ્તક છે એ તમે તમારી રીતે એના અવલોકન કરી અને એમાં એ અવલોકન નોંધી શકો છો। તમારી જાતે તમારે એક્ટિવિટીઝ કરવાની છે। ત્યાર પછી આગળ જઈએ, અહીંયા આપણે કોષ્ટકને આધારે શું તાણ કાઢ્યું તો કે તમે પોતાની હથેળીની વચ્ચે એક ફૂલાવેલા ફુગાને રાખીને દબાવો ત્યારે શું થશે? તમે જોશો કે ફુગાને તમે દબાવી શકો છો। જ્યારે બાંધેલા લોટના પીંડાને વણીને રોટલી બનાવો છો ત્યારે તેના આકારમાં શું ફેરફાર? તમે કહેશો કે મારા મમ્મી છે એ ગોળ રોટલી બનાવે છે, એટલે કે જે લોટનો પીંડો છે એ ગોળાકાર પ્રાપ્ત કરે છે। જ્યારે ટેબલ પર રાખેલા રબરના દડાને દબાવશો
ત્યારે શું થશે? એ સામાન્ય દબાશે, વધારે દબાવી શકશો નહીં. એટલે કે એના આકારમાં પણ ફેરફાર તો થાય છે. આ બધા જ ઉદાહરણો પરથી તમે જોયું હશે કે કોઈ પદાર્થમાં પર જ્યારે બળ લગાડવાથી તેના આકારમાં ફેરફાર થઈ શકે છે. આ ચોક્કસ છે. ઉપરની બધી જ પ્રવૃત્તિઓ પરથી તમે સમજી રહ્યા છો કે બળ કોઈ પણ પદાર્થની સ્થિર અવસ્થામાંથી ગતિમાં લાવી શકે છે. બળ પદાર્થમાં ગતિમાં હોય તો તેની ઝડપમાં ફેરફાર કરી શકે છે. ગતિમાન પદાર્થની દિશામાં ફેરફાર કરી શકે છે. પદાર્થના આકારમાં પણ ફેરફાર કરી શકે છે અને તેના અસરો પણ ઉત્પન્ન કરી શકે છે. કે તમે જેવો આકાર એને આપશો કે ગતિ આપશો એ પ્રકારે એની અસર જોવા મળશે. તો એ યાદ રાખવાનું આવશ્યક છે કે બળ આ બધામાંથી એક અથવા વધારે અસર ઉત્પન્ન કરી શકે છે તથા આ બધામાંથી કોઈ પણ અસર બળ વગર ઉત્પન્ન થઈ શકતી પણ નથી. આમ બળ લગાડ્યા વગર કોઈ પદાર્થ આપમેળે ગતિમાં આવી શકતો જ નથી. આપમેળે ગતિની દિશા બદલી શકાતી નથી અને આપમેળે પોતાનો આકાર બદલી શકતો પણ નથી. એટલે કે પદાર્થનો આકાર બદલવો હોય તો આપણે એના ઉપર સ્નાયુ બળ લગાડીએ છીએ. તો અહીંયા જોઈએ કે સંપર્ક બળ કે સ્નાયુ બળ કોને કહે છે? હવે એના વિશેની વાત હું તમને સમજાવી દઉં છું. કોન્ટેક્ટ ફોર્સ, સ્નાયુ બળ, મસ્ક્યુલર ફોર્સ. શું તમે ટેબલ પર પડેલા પુસ્તકને સ્પર્શ કર્યા વગર ધક્કો મારી શકો છો? નહીં, એ શક્ય નથી. ઉપાડી શકો છો? તમે કહેશો નહીં. શું પકડ્યા વગર પાણીની કોઈ ડોલ છે તમે ઉંચકી શકો છો? તમે કહેશો ના. સામાન્ય રીતે કોઈ વસ્તુ પર બળ લગાડવા માટે તમારા શરીરનો વસ્તુનો સંપર્ક થવો જરૂરી છે. સંપર્ક કોઈ લાકડી કે દોરડા વડે પણ થઈ શકે છે. જ્યારે આપણે કોઈ વસ્તુ જેમ કે સ્કૂલ બેગને ધક્કો મારીને છીએ કે પાણીની ડોલ છે એને ઉંચકીએ છીએ ત્યારે બળ ક્યાંથી આવે છે? કે આપણા શરીરમાં રહેલા હાથમાં રહેલા સ્નાયુઓ દ્વારા. બરાબર છે? આ બધા આપણા શરીરના સ્નાયુઓ દ્વારા આપણે કાર્ય કરી શકીએ છીએ. માટે આ ક્રિયાને લાગતા બળને સ્નાયુ બળ તરીકે આપણે ઓળખીશું. સ્નાયુ બળ જ આપણને બધી પ્રવૃત્તિઓને કારણે યોગ્ય બનાવે છે. આ પ્રવૃત્તિઓને શરીરનું હલનચલન કે શરીરનું વળવું પણ સામેલ છે. ધોરણ 7 માં તમે શીખી રહ્યા છો કે પાચનની ક્રિયામાં ખોરાક નળીમાં ધકેલાય છે. શું આ પ્રક્રિયા સ્નાયુ દ્વારા થાય છે? તમે કહેશો હા. તમે એ પણ જાણો છો કે શ્વસન પ્રક્રિયામાં શ્વાસ અંદર લેતી વખતે અને બહાર કાઢતી વખતે ફેફસા ફૂલે છે અને સંકોચાય છે. શ્વસન ક્રિયાને શક્ય બનાવે છે એ સ્નાયુઓ ક્યાં આવેલા છે? તો કે આપણા શરીરમાં સ્નાયુઓ વડે જ આ કાર્ય થાય છે. કે શરીરમાં સ્નાયુઓ આવેલા છે તો એના વડે એ જે બળ છે એના વધારે ઉદાહરણો તમે આપી શકો તો વિચારજો. આગળ છે પ્રાણીઓ પણ તેની શારીરિક ક્રિયાઓ અને બીજી કાર્યો કરવા માટે સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. આપણા વિવિધ કાર્યો કરવા માટે બળદ, ઘોડા, ગધેડા, ઊંટ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાર્યો કરવા માટે તેઓ સ્નાયુ બળનો ઉપયોગ કરે છે. અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે એક માલવાહક જે બળદગાડો છે એ બળદ જોડેલા છે અને એક વ્યક્તિ છે એને ઘાસનો એક આખો ભાર લઈ અને જઈ રહ્યા છે. તો અહીંયા બળદના સ્નાયુનો ઉપયોગ થાય છે એ બળદગાડું ખેંચવા. એટલે કે સ્નાયુ ત્યારે જ લાગુ પડી શકે કે જ્યારે આપણે આપણા શરીરના કોઈ અંગ વડે એ સંપર્ક દ્વારા એ કાર્ય કરી શકીએ. એટલે સ્નાયુ બળને સંપર્ક બળ પણ ગણી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધીની સમજૂતી અને વર્ગમાં ચાલવાના જે 3 પ્રશ્નો છે એના જવાબ તમારે મેળવવાના છે અને તમારી નોટમાં એ લખીને પાકા પણ કરવાના છે. તો મને આશા છે ખૂબ સારી તમે અહીંયા સમજી ગયા છો. વધુ નેક્સ્ટ લેક્ચરમાં આવજો. બાય.